ગંભીરા બ્રિજ મહીસાગર પરનો તૂટી ગયો છે એને લઈને ખૂબ જ ગંભીર વિચારવાની જરૂર છે. આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જાગતું ઉદાહરણ છે. ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે. આ બ્રિજની કેટલી કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું, સરકાર ઊંઘતી રહી. એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે. અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં, હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાંક છે. કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ 1984-85માં બન્યો હતો, તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે. કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય 100 વર્ષનું હોવું જોઈએ, એ 45 વર્ષમાં 40 વર્ષમાં ધરાશાયી થઈ જાય છે. એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ. એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે.